કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીનો ષડયંત્રનો આરોપ। સંખેડા પોલીસ સ્ટેશને કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ દુબઈ ખાતે રહેતા પ્રમોદ પાંડે નામના શખ્સે પૂછપરછ દરમિયાન આ જથ્થો વડોદરાના આશિષ જોશીને મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીએ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું હતું કે ભાજપને હારનો ભય સતાવી રહ્યો હોવાની તેમજ ષડયંત્રપૂર્વક ફસાવવાનો માત્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેટલાક દિવસોથી આયોજનબદ્ધ રીતે તેમના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો। આશિષ જોશીએ વધુમાં જણાવ્યું કે કદાચ મીડિયાના મિત્રોને ધ્યાન હોય તો હું પાછલા વર્ષમાં જવા માંગીશ કે 17/5/2025 જ્યારે અમે લેન્ડ ગ્રેબિંગની સુનાવણીની કલેક્ટરની બહાર સુનાવણી થયા બાદ આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો છે, ખંડણીખોર છે, બુટલેગર છે એ પ્રમાણેની ફરિયાદો થશે। ખાલી આ લેન્ડ ગ્રેબર તરીકે નહીં પણ એનાથી વધારે આગળ વધીને આ સત્તાધારી પક્ષ અમારી પર એટેક કરશે। અને જે વાતની અમને છેલ્લા અઠવાડિયાથી ગંધ હતી, શંકા હતી અને એ આજે સિદ્ધ કરી બતાવ્યું કે સંખેડામાં ક્યાંક ઓરસંગ નદીમાં દારૂ પકડાય અને એ દારૂ મેં મારા વોર્ડ નંબર 15ના ઉજળિયાત વર્ગના સુશિક્ષિત નાગરિકો માટે મંગાવ્યો છે એવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે। એવું દેખાઈ રહ્યું છે આની અંદર કે આ વોર્ડ નંબર 15માં દારૂ વેચીને વોટ મળે છે એવું એ કહેવા માંગી રહ્યા છે કે મેં મંગાવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે। આ FIR શાંતિથી વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં 2 જ નામનો ઉલ્લેખ છે। એક ગાડી ચલાવનાર ડ્રાઈવર, જે ગાડીનો નંબર પ્લેટ પણ નથી, અને એક મંગાવનાર। તો એમાં મોકલનાર કોણ છે એનો ઉલ્લેખ તો હોવો જોઈએ ને। ડ્રાઈવરને તમારે કહેવું તો પડશે ને કે આ ક્યાંથી તું ભરીને લાવ્યો ને કોણે ભરી આપ્યો। તું તો ગાડી ચલાવનાર વ્યક્તિ છે તો ક્યાંથી ભર્યો એનું તો ક્યાંય નામ જ નથી। એટલે મોકલનારનો અંદર એમને કોઈ ઉલ્લેખ નથી કર્યો પણ મંગાવનારનો ઉલ્લેખ ચોક્કસ કર્યો છે। પ્રજા જાણે છે અને ડભોઈ નગરનો રહેવાસી છે, લાલ બજાર વિસ્તારનો રહેવાસી, એ પણ ખ્યાલ આવી જાય છે કે આ કોની સૂચના અને કોની દોરી સંચારથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। હવે એ પ્રમોદભાઈ પાંડેની પહેલાં તો પોલીસ નાર્કો ટેસ્ટ કરાવે, આશિષ જોશીનો પણ કરાવે, અને જે ફરિયાદી બનનાર જે કોન્સ્ટેબલ છે એનો પણ કરાવે। જે પંચ સાક્ષી છે બધાના જ નાર્કો ટેસ્ટ કરાવશે એટલે સત્ય બહાર આવશે। પોલીસ તંત્રમાં તાકાત હોય તો પહેલાં નાર્કો ટેસ્ટ કરાવે અને નહીં કરાવે તો આ આશિષ જોશી હાઈકોર્ટ અને એના પછી સુપ્રીમ કોર્ટ સુધી જશે કે પહેલાં મારો નાર્કો ટેસ્ટ કરો, ફરિયાદીનો કરો, ગાડી ચલાવનારનો પણ કરો કે ક્યાંથી એને ભર્યો ને કોની સૂચનાથી ભર્યો, આશિષ જોશી એને કેટલા રૂપિયા આપ્યા આ વસ્તુ લાવવા માટે, ક્યારે ચૂકવ્યા। એટલે આ આજે નહીં અને કાલે ને આ લાંબી લડાઈ છે ને અમે લડીશું। અમને ખબર છે કે તમારી સત્તા જઈ રહી છે એટલે તમે સત્તા બચાવવા માટે આ રીતે ખોટા જે પણ તમારે કેસ કરવા કરો। એનાથી હું કે મારા ઉમેદવારો કે મારા વોર્ડ વિસ્તારની જનતા કોઈ જાતનું વિચલિત થવાની નથી। મોટાભાગના તમામ નાગરિકોના મેસેજ અને ફોન આવી રહ્યા છે કે અમે તમારી સાથે છે। એનાથી મને એનર્જી મળે છે, મારા 3 બીજા સાથી ઉમેદવારોને બી એમને હિંમત મળી છે કે અમે લડવા તૈયાર છીએ। તમારામાં તાકાત હોય તો હવે ખાલી એટલું જ બચ્યું છે કે હવે તમે હેક કરી લો, EVM અને થપ્પા તમે જ મારી લો, લઈ જાઓ। તમને જો જીત જ જોઈએ છે, તમારે લોકશાહીનું ખૂન જ કરવું છે તો કાલ સવારથી તમે તમારા તંત્રના માણસો બધા બટનો દબાવજો અને તમે જીતી જાઓ। જે પ્રમાણે તમે અમારા 2 ઉમેદવારને બિનહરીફ કરીને રૂપિયા
આપીને લઈ ગયા એ પ્રમાણે તમે હવે આ વોર્ડ 15ને પણ તમારા હસ્તક જો રાખવો હોય તો તમે આ પ્રમાણે પણ કરો. એફઆઈઆરથી કશું થવાનું નથી. હું આજે કાલે મારા મત વિસ્તારમાં ફરવાનો જ છું. તમારામાં તાકાત હોય તમારે જે કરવું એ કરો, આવો અને પકડો. આશીષ જોશી ખુલ્લા મેદાનમાં વોર્ડ 15ના મત વિસ્તારમાં સોસાયટીએ અને બૂથ મેનેજમેન્ટમાં અત્યારે કામે લાગેલો જ છે. હું તંત્રને અને જે પણ કોઈ સાંભળતા હોય એ સાંભળી લેજો કે આ તમે ઘર ભૂલ્યા છો. આ તમારું તંત્ર, તમારા કાઉન્સિલરો તિરંગા યાત્રા વખતે મારી જોડે માફી મંગાવવાની કોશિશ કરી હતી. આ જ તમારા અધિકારીઓએ પણ પેન ડાઉન કરીને માફી મંગાવવાની કોશિશ કરી, ત્યારે બી કીધેલું કે આ ગળું કપાઈ જશે, આશીષ જોશી પાછો નહીં પડે. એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમારા મત વિસ્તારના નાગરિકો કહી ચૂક્યા છે કે અમે તમારી સાથે છે, અમે જાણી રહ્યા છે તમે સાચા છો. અને એ સત્યનો સાથ આપનાર જોડે વોર્ડ 15ની આખી જનતા છે. વડોદરા શહેરના નાગરિકો પણ જોઈ રહ્યા છે કે તમે હવે હવા ત્યાં મારી રહ્યા છો. તમને લાગી રહ્યું છે કે અમારો ભ્રષ્ટાચારનો પોપડો ખુલવાનો છે, નવી ટર્મમાં અમારે જેલમાં જવાનો વારો આવવાનો છે. એટલે આ બધા જ હથકંડા શરૂ થયા છે. આની પાછળ ડાયરેક્ટર કોણ? વાર્તાની અંદર સૌપ્રથમ આપ સૌને ખૂબ જ ટૂંકી નોટિસ આપી અને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું અમારા બધા વતી આપનો આભાર માનું છું. સાથે સાથે આપ સૌને પણ અભિનંદન એટલા માટે આપું છું કે સતત છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની સામે આજે સંસ્કારી નગરી વડોદરાની જે સ્થિતિનું નિર્માણ થયું છે એ વડોદરાની સાણી પ્રજાના ઘર ઘર સુધી, દિલ સુધી, મન સુધી આપણે પહોંચાડ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે હવે પગ નીચેથી ધરતી સરકી રહી છે, સત્તા ગુમાવી રહ્યા છે અને સત્તા ગુમાવવાના ભાગરૂપે એમને સત્તા પાછી મેળવવા માટે આપને બધાને ખબર છે કે અનેક ઉમેદવારોને દબાવવા પ્રયત્ન કર્યો. દાદાગીરી, પોલીસનો ઉપયોગ કરી, સત્તાનો ઉપયોગ કરીને અમારા 2 ઉમેદવારોના ફોર્મ પણ પાછા ખેંચાયા. તેમ છતાં પણ અડગ રીતે અમારા કાર્યકર્તા અને ઉમેદવારો લડતા રહ્યા છે, પ્રજાની વચ્ચે ગયા છે. પ્રજાના ઘર સુધી પોતાની સ્લીપથી માંડીને, પત્રિકાથી માંડીને રાઉન્ડ હાઉસ ટુ હાઉસ અમારા કાર્યકર્તા મિત્રોને ઉમેદવારો કર્યા છે. અને પ્રજાને પણ ખબર છે કે હવે બસ બહુ થયું, હવે ભાજપને મત ના અપાય. અને એવા સંદર્ભની અંદર જ્યારે ભાજપને આ સ્થિતિનો ખ્યાલ આવી ગયો ત્યારે આ છેલ્લા પ્રયત્નના ભાગરૂપે આજે જ આપને બધાને ખબર છે કે અમારા જોજારુ કેન્ડિડેટ અને જેમણે હરણીકાંડ માટે સંઘર્ષ કર્યો, રાજીનામું આપ્યું, કોંગ્રેસ ભાજપ પક્ષે કાઢી મૂક્યા છતાં પણ એ પ્રજા માટે લડતા રહ્યા. અને આજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે ત્યારે એમની ઉપર ક્યાંક ડભોઈથી જૂનો કેસ કરીને આજે એમને પકડવા માટેની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે અમારા એક 6 નંબરના વોર્ડના ઉમેદવાર છે એમના ભાઈ આબિદને પણ આ પ્રમાણેના એમના પારિવારિક નાના ઝઘડાના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દબાવવા જઈ રહી છે. બીજા અમારા એક દુપેલવાલા કરીને જે છે એનો કંઈક જૂનો એનો ભાગીદારીના સંદર્ભમાં કાંઈક ઇસ્યુ હતો અને એના સંદર્ભમાં પણ એને આજે એપ્રોચ કરવાનો કોશિશ એમણે કરી છે. હું માનું છું કે હજુ કાલ સવાર સુધી મતદાન શરૂ થતાં સુધીમાં અને મતદાન શરૂ થશે ત્યારે પણ હું આપના માધ્યમ દ્વારા અમારા બધા જ કાર્યકર્તાઓને, ઉમેદવારોને પણ કહું છું, પ્રજા તો સમજી ગઈ છે પરંતુ આ ડિસ્ટર્બન્સ કરવા ઊભું કરે એટલે કોઈ પણ કાર્યકર્તા ડિસ્ટર્બ ના થાય અને સવારથી જે વોટિંગની પ્રોસેસ છે પ્રોસેસ પોતાની ચાલુ રાખે. કદાચ ઉમેદવારને પોલીસ પકડીને લઈ જાય તો ઉમેદવારને જવા દેજો, ઉમેદવાર જશે. પણ અમારો કાર્યકર્તા અડીખમ સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવા માટે એ કટિબદ્ધ છે અને કટિબદ્ધતાથી એ વડોદરાની સંસ્કારી નગરીને ન્યાય અપાવવા માટે ઝઝૂમશે. પરંતુ મારે આપના માધ્યમ દ્વારા પોલીસ કમિશનરશ્રીને, ચૂંટણી કમિશનરશ્રીને અને અધિકારીશ્રીઓને પણ જણાવું છું કે આ જે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે મને લાગે છે કે અમે
જ્યારે ભૂમિબેનનું અને ભાઈ ગોરધનબેનનું જ્યારે ફોર્મ પાછું કનુભાઈનું ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા હતી ત્યારે પણ અગાઉથી ઇલેક્શન કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરી હતી. એ સ્થિતિનું નિર્માણ જ્યારે આજે થઈ રહ્યું છે ત્યારે મારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે કે ચૂંટણી તો કાલે સાંજે પતી જવાની છે અને આખી જિંદગી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની નથી, અમને ખબર પડી ગઈ છે. જો ખરેખર એમને એમ જ હોત કે અમે જીતી જ ગયા તો આ બધા હવાતિયા મારવાની કોશિશ ના કરે. અને મને ભરોસો છે આ સંસ્કારી નગરી વડોદરાના નગરજનો ઉપર, એમણે અનુભવેલી તકલીફો ઉપર અને એમને દેખાતી કોંગ્રેસ પરની અને કોંગ્રેસના ઉમેદવારો પરની આશા ઉપર કે હવે તો મત એ કોંગ્રેસને જ આપશે અને કોંગ્રેસે જીતાડશે. માટે મારે આજે વિશેષ કહેવું નથી. આપની વચ્ચે અમારા આશીષભાઈ છે, અમારા પ્રમુખભાઈ ઋત્વિજભાઈ છે, જેમ કીધું એ પ્રમાણે ભાઈ જયેન્દ્ર પ્રવક્તા છે, મહેન્દ્રસિંહજી તો તમારી વચ્ચે સતત લાઈવ રહે છે અને અમારા ખૂબ સક્રિય કાર્યકર્તા એવા ભાઈ સંજય પટેલ છે. એટલે વિશેષ વાત કરતો નથી અને ફરીથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેં તમને કીધું તે પ્રમાણે આ સંસ્કારી નગરીની ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે તમે જે જહેમત ઉઠાવી છે તે બદલ આપ સૌને અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું.